નમસ્કાર એસએનડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ધોરણ 11 માં ભણતી હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જનાર વિધર્મી સામે ગુનો દાખલ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામમાં મંદિરના 60 વર્ષીય મહંત ભાનુગીરી ગોસ્વામીએ સગીરા સાથે કર્યા અડપલા, લખ્યા પ્રેમપત્ર। સગીરાની માતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે છેડતી પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મહંતની કરી ધરપકડ। ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારનું નેટવર્ક ઝડપાયું। ભરૂચ એસઓજી પોલીસે 57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની કરી ધરપકડ। હત્યાના પ્રયાસના ગુનામાં સબજેલમાં રહેલા કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલની મુલાકાતે મરહૂમ અહમદ પટેલનો પુત્ર પહોંચ્યો। જામીન માટેના પ્રયાસો કરાયા હોવાના અહેવાલ। ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારનું નેટવર્ક ભરૂચ જિલ્લામાંથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી। સમગ્ર મામલે મોહમ્મદ તલ્હા ઇબ્રાહિમ પટેલ રહે મનુબળ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ 38,43,134ના મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી હતી। આ મામલે મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલોની જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી અંદાજે 17,79,372નો મુદ્દામાલ કબજે કરી મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમોની ધરપકડ કરી 56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। बरोड़ा रेंज आईजीपी श्री संदीप सिंह सर तथा भरूच जिला पोलीस वड़ा मयूर चावड़ा सर ने सूचना और मार्गदर्शन हेठळ भरूच जिला एसओजी पीआई आनंद चौधरी नाओने स्पष्ट बातमी हकीकत मळेल भरूच जिल्लामां मनी ट्रांसफरना मनी एक्सचेंजना नेजा हेठळ फॉरेन करन्सी एक्सचेंज करवामां आवते होय कोई लायसन्स वगर गैरकायदेसर रीते आ प्रवृत्ति थती होय जे बाबते भरूच मोहम्मदपुरा विस्ताરના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહિમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ। આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 સીઆરપીસી 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના એક ગામના મંદિરમાં 60 વર્ષીય મહંત ભાનુગીરી ગોસ્વામીએ સગીરા સાથે અડપલા કરી પ્રેમ પત્રો લખતા આખરે નબીપુર પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ ગયો છે।
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામમાં મંદિરના મહંત ભાનુગીરી ગોસ્વામી કે જેઓ 60 વર્ષ ઉપરાંતની ઉંમર ધરાવે છે અને તેણે પોતાની પૌત્રી સમાન બાળકી ઉપર બદદાનતથી શારીરિક અડપલા કર્યા હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મંદિરની સાફ સફાઈ માટે ભાનુગીરી ગોસ્વામીએ ગામની એક સગીર વયની 15 વર્ષીય બાળકીને સાફ સફાઈ કરવાના બહાને બોલાવી હતી. વિવિધ લાલચો આપી સાફ સફાઈ કરાવવા સાથે તેણીની સાથે ગંભીર પ્રકારના અડપલા અને છેડતી કરતો હોય, જેના કારણે સગીરા સાફ સફાઈ કરવા હવે મંદિરમાં જવા તૈયાર ન હોય, જેના કારણે તેણે સગીરાને ફરી આકર્ષિત કરવા માટે સંખ્યાબંધ પ્રેમપત્રો લખ્યા છે, જેમાં એક પ્રેમપત્રમાં સગીરાને મોબાઈલ આપવા સહિત અનેક લોભામણી લાલચો આપી હોય તેવો પત્ર સ્પષ્ટ લખેલો સામે આવ્યો છે. પરંતુ છતાં મહંતની દાનત સગીરા ઉપર ખરાબ હોય, તેને મારી નાખવાની ધમકી આપી હોય તેમ સગીરાને નરાધમ ભાનુગીરી ગોસ્વામીએ તેની પત્ની એટલે કે બા ઊંઘી ગયા બાદ સગીરાને ઘરે બોલાવવા પત્ર લખ્યો હોય અને ગોળી પણ લાવ્યો છું, તેનાથી તને કંઈ નહીં થાય તેવું પણ લખ્યું છે, જેના કારણે નીચ કક્ષાની માનસિકતા ધરાવતા 60 વર્ષીય વૃદ્ધની માનસિકતા સામે આખરે સગીરાની માતાએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાનુગીરી ગોસ્વામી સામે આઈપીસીની કલમ 354A, 354D તથા પોક્સો એક્ટ 8 અને 12 મુજબ ગુનો દાખલ કરી લંપટ ભાનુગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી લીધી છે. અંકલેશ્વરમાં ધોરણ 11માં ભણતી હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જનાર વિધર્મી યુવક સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં સગીરાના પિતા એક ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આજથી 3 મહિના પહેલા અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ સાથે ફરિયાદીની દીકરી વચ્ચે વાતચીત અને પ્રેમ સંબંધ હોય, જેની જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહના પરિવારને જાણ કરી હતી અને તેઓએ હવે આવું નહીં થાય તેવી ખાતરી આપી હતી, જેના કારણે જે તે સમયે ફરિયાદીએ પણ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ 26મી જાન્યુઆરીના રોજ ફરિયાદી માર્કેટમાં હોય તે દરમિયાન ફરિયાદીની પત્નીનો ઘરેથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આપણી દીકરી ઘરે દેખાતી નથી અને તેની શોધખોળ પણ કરી છે, તથા સગીરાની સતત તેના સગા સંબંધીઓને ત્યાં પણ શોધખોળ શરૂ કરી હતી અને 3 મહિના પહેલા જે અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ સાથે પરિચયમાં હતી તેના મોબાઈલ ઉપર સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. તેના 3 નંબરો સ્વિચ ઓફ આવતા હોય, જેના કારણે તપાસ કરતા તે પણ ઘરે ન હોય અને ફરિયાદીની દીકરીને તે ભગાડી ગયો હોય તેવું ફલિત થતા ફરિયાદીની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હોય તે સમયે સગીરાએ શરીરે આસમાની કલરનો ટોપ તથા કાળા કલરની લેંઘી, ઓરેન્જ કલરની ઓઢણી ઓઢેલ હોય અને તેની ઊંચાઈ આશરે 5 ફૂટ જેટલી છે અને તે હિન્દી તથા અંગ્રેજી ભાષા સારી રીતે જાણે છે. તેમજ આરોપી અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ લગ્નની લાલચે ભગાડી ગયો હોય, જેના કારણે પોલીસે પણ આરોપીઓ સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેની શોધખોળ આરંભી છે. આ સમગ્ર મામલો 26મી જાન્યુઆરીના દિવસનો છે. અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ હિન્દુ સગીરાને ભગાડી ગયો હોય, જેના 3 દિવસ બાદ સમગ્ર મામલો હિન્દુ સંગઠનના શરણે પહોંચતા આખરે સમગ્ર મામલો ભોગ બનનારના પરિવારને હિન્દુ સંગઠનના લોકોએ હિંમત આપતા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ વહેલી તકે બંનેને શોધી લાવે તેવી માંગ ઉઠી ગઈ છે. ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટની ફરિયાદ 3 મહિના બાદ દાખલ કરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો શું છે સંપૂર્ણ અહેવાલ. ભરૂચના રહીશ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ કરાડે કે જેના સંબંધીનું અકાળે મૃત્યુ થયું હતું, જાહેર માર્ગ ઉપર જોખમી રીતે લોખંડના સળિયા અને લોખંડના ગડરો લઈ જવાથી તેમના સંબંધી ભોગ બન્યા હતા. આવો જ એક કિસ્સો ભરૂચના જાહેર માર્ગ ઉપર ટ્રેક્ટર મારફતે જોખમી રીતે લોખંડના ગડરો લઈ જવાતા હોવાની જાણ વિનોદ કરાડેને 3 મહિના પહેલાં ટ્રાફિક પોલીસને કરી હતી, પરંતુ ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે તમને નજીકના પોલીસ મથક ઉપર ફરિયાદ આપો, જેના પગલે વિનોદ કરાડે જોખમી રીતે ટ્રેક્ટર મારફતે લઈ જવાતા લોખંડના ગડરના વિડીયો બનાવી પોલીસ મથકે અરજી આપી હતી. અરજીના અનુસંધાનમાં શું કાર્યવાહી થાય છે તેની આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી મેળવવાના પ્રયાસ કરતા જવાબ ન મળતા તેઓએ કાર્યવાહી ન થઈ હોવાનું માનવામાં આવ્યું હતું, જેના કારણે તેઓએ માહિતી મેળવવા માટે આરટીઆઈ એક્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અરજીના કામે કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકરણમાં ગુનો દાખલ કેમ નથી થતો તેવા સવાલો ઊભા થયા હતા. જોકે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અપીલ દાખલ કરવામાં આવતા મોડે પણ ટ્રેક્ટર નંબરના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે જોખમી રીતે લોખંડના સળિયા અને ગડર લઈ જવાતા હોય તો ટ્રાફિક પોલીસ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ટ્રાફિક પોલીસ આવા તત્વોને કેમ છાવડે છે તે પ્રશ્ન ઊભો થયો છે. ફરિયાદીએ જે ફરિયાદ કરી છે તેની સાથે જે વિડીયો પણ રજૂ કર્યા છે તેમાં સ્પષ્ટ ટ્રેક્ટર મારફતે ભારે લોખંડના ગડરો જોખમી રીતે જાહેર માર્ગો ઉપરથી લઈ જવામાં આવે છે. જો આ ગડર ટ્રેક્ટરમાંથી છૂટા પડી રોડ ઉપર પડે તો ટુ વ્હીલર વાહન ચાલકો જીવ ગુમાવી શકે છે અને જાનમાલને પણ નુકસાન થઈ શકે છે. પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટની 3 મહિના પહેલાની અરજી અત્યારે રંગ લાવી હોય અને પોલીસે આખરે ગુનો દાખલ કરવાની ફરજ પડી ગઈ છે. અંકલેશ્વરમાં બિરસા મુંડાની પ્રતિમા પર બૂટ પહેરી ચઢેલા કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. અંકલેશ્વરમાં બિરસા મુંડાની પ્રતિમા પર લાઇટિંગ દૂર કરવા બૂટ પહેરી ચઢેલા કર્મચારીઓ વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજની લાગણી દુર્ભાતા આવેદનપત્ર અપાયું હતું. વાયરલ વિડીયોમાં જે પણ દેખાય છે તેની સામે પગલાં ભરવાની માંગ કરી હતી. સર્કલ પર કાયમી ધોરણે લાઇટ ઊભી કરવા પણ રજૂઆત કરી હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતરમાં જ રામ મંદિર અને 26મી જાન્યુઆરીને લઈ રોશનીથી કરવામાં આવી હતી, જેમાં ભરૂચી નાકા સર્કલ ખાતે ઊભા કરવામાં આવેલા આદિવાસી સમાજના ભગવાન સમાન ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને પણ લાઇટથી શણગાર કરવામાં આવ્યો હતો. જે લાઇટિંગ ગતરોજ રાત્રિના ઉતારવામાં આવી રહી હતી, જેમાં એક કર્મચારી પગમાં બૂટ પહેરીને પ્રતિમા ઉપર ચડી લાઇટ કાઢી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને વાયરલ વિડીયોના કારણે આદિવાસી સમાજની લાગણી દુર્ભાઈ હોય તેવો આરોપ લગાવ્યો છે. આદિવાસી જય જોહાર, જય બિરસા મુંડા. તારીખ 22/1/2024 ના રોજ 22 તારીખે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તેના સંદર્ભમાં ધરતી આબા ક્રાંતિકારી વીર બિરસા મુંડા પર લાઇટિંગ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસ બાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારી દ્વારા લાઇટિંગ કાઢવામાં આવ્યું છે. લાઇટિંગ એ પ્રકારે કાઢ્યું છે કે પ્રતિમાની ઉપર ચડીને ખંડિત કરવાનો અભાવ લાગે છે. જો પ્રતિમા ખંડિત થશે તો જવાબદારી કોની રહેશે? આ રીતે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે અને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ત્યાં લાઇટનો અભાવ છે. એક ફોક્સ દેખાવા પૂરતું લગાવ્યું છે, જેથી આજે નગરપાલિકાને અમે આદિવાસી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે. રેલી હોય કે લગ્ન પ્રસંગ હોય, રાતના સમયે કોઈ પણ વ્યક્તિ ઉપર બૂટ ચપ્પલ પહેરીને પહોંચી જાય છે તે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે અને આવનારા દિવસની અંદર જો આના ઉપર યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે. આ ચીમકી સમજો તો ચીમકી અને તમારા રીતે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એ કરી લેજો. જય આદિવાસી, જય જોહાર. હત્યાના પ્રયાસમાં સબ જેલમાં કેદ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની મુલાકાતે મરહૂમ અહમદ પટેલનો પુત્ર પહોંચ્યો હતો અને જામીન માટેના પ્રયાસો કરનાર હોવાનું કહ્યું હતું. સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી હતી. જામીન અરજી અંગે ફરી ચર્ચા. ભરૂચ સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત સાથે જામીન અરજી અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચ જિલ્લાના જોલવા ગામે રાયોટિંગ વિથ હત્યાની કોશિશના ગુનો બન્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશના ગુનામાં સુલેમાન પટેલ જેલમાં છે. તેમની બેલ માટે અહમદ પટેલના પુત્ર મેદાનમાં ઉતર્યા છે અને સુલેમાન પટેલની વડોદરાની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે ચૂંટણી ટાણે સુલેમાન પટેલને છોડાવવા માટે સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ मैदान उतरता राजकीय वातावरण पर कुतूहल सर्जी रह्યું છે. आज मैं सुलेमान पटेल जो कांग्रेस के पुराने वफादार और पार्टी लीडर हैं, उन्होंने वागरा से 2 टाइम्स मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली का आका सीट पे लड़ा. सुलेमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिताश्री लेट मरहूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं. ये मैटर सब जुडिस है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ, लेकिन हम सब कांग्रेस की परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे. और अगर यहाँ भी बात नहीं बने, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी इस मामले में हम आगे जाएंगे. કાવી પોલીસ સ્ટેશનના જંત્રાણ ગામની શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કાવી પોલીસ સ્ટેશનના જંત્રાળ ગામની વિદ્યાકુંજ હાયર સેકન્ડરી સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ લાભ લીધો હતો. વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કાવી પોલીસ મથકના PSI વૈશાલીબેન આહિર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદો મુદ્દે પણ માર્ગદર્શન સાથે માહિતી પૂરી પાડી હતી. AII ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્લસ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોના નાણાં પરત આપવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું. AII ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્લસ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારો નાણાં પરત આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્લસ ગ્રુપ ઓફ કંપનીઝ ભારત સરકાર પાસેથી માન્યતા લીધા બાદ 1983 થી સમગ્ર દેશમાં વેપાર કરી રહી હતી. તે જ ક્રમમાં 1996 થી PACLની રિયલ એસ્ટેટ જમીનની ખરીદી અને વેચાણના નામથી બિઝનેસ કરતી હતી, જેના નામ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા CBA કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી 22 ઓગસ્ટ 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમગ્ર મામલે નાણાં પરતની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના 1 લાખ જેવા કસ્ટમર અને 100 કરોડ રૂપિયા જેવી રકમ જે PACL કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે, જેની પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષથી નિરસ્ત અને એ ચાલી રહી છે, તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો. એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સંગીત મંચના નામક કાર્યક્રમની દ્વિતીય માસિક બેઠક યોજાઈ હતી. ભરૂચમાં શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસાર માટે આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન તથા અંતરશવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીત મંચ નામક કાર્યક્રમની દ્વિતીય માસિક બેઠક 28મી જાન્યુઆરીએ યોજાઈ હતી. કલકત્તાથી પધારેલા પ્રખ્યાત યુવા સરોદ વાદક શ્રી સિદ્ધાર્થ બોઝ તથા મુંબઈથી પધારેલા તબલા વાદક શમશેર અલીએ ભરૂચના કલા રસિકોને શાસ્ત્રીય સંગીતના સૂરોમાં રસતબોર કર્યા હતા, કે જે ચોકસી લાઇબ્રેરીના ઓડિટોરિયમ હોલ ખાતે પણ તેઓ પધાર્યા હતા. આમંત્રિત કલાકારોએ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વ્યાનુ વ્યાસ તથા અંતરશવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સ્થાપક ડોક્ટર જાનકી મીઠાઈવાલાનો આભાર માની તેમની શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસારની ભાવનાને પીરદાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં ધોરણ 11માં ભણતી હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જનાર વિધર્મી સામે ગુનો દાખલ. અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામમાં મંદિરના 60 વર્ષીય મહંત ભાનુગીરી ગોસ્વામીએ સગીરા સાથે કર્યા અડપલા, લખ્યા પ્રેમપત્ર. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે છેડતી પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મહંતની કરી ધરપકડ. ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારનું નેટવર્ક ઝડપાયું. ભરૂચ SOG પોલીસે 57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની કરી ધરપકડ.
હત્યાના પ્રયાસના ગુનામાં સબજેલમાં રહેલા કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલની મુલાકાતે મરહૂમ અહમદ પટેલનો પુત્ર પહોંચ્યો. જામીન માટેના પ્રયાસો કરાયા હોવાના અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know you.